નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલેકવા નામની કંપનીમાં લાગેલી આગની જ્વાળાએ બાજુની કંપનીના વેરહાઉસમાં પણ પસરી જતા એક તબક્કે બંને કંપનીમાં લાગેલી આગને પગલે દોડધામ મચી હતી। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। પાનોલી જીઆઈડીસીમાં આજે બે કંપનીઓમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। સવારે એક કંપનીમાં ધડાકાભેર લાગેલી આગે અડીને આવેલી અન્ય એગ્રો કંપનીના વેરહાઉસને પણ ઝપેટમાં લઈ લીધું હતું। બંને કંપનીમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવા 20થી વધુ ફાયર ફાઇટરોની ટીમોએ બંને મોરચે કામગીરી હાથ ધરી લગભગ 6 થી 7 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલ એક્વા નામની કેમિકલ કંપનીમાં સવારના 7:30 વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર પ્લાન્ટમાં તીવ્ર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી। બ્લાસ્ટને કારણે કેટલોક સળગતો પદાર્થ અડીને આવેલી બીઆર એગ્રો નામની કંપનીના વેરહાઉસ ઉપર પડતા વેરહાઉસમાં આગ ફાટી નીકળી હતી। આ વેરહાઉસમાં વ્યાપક પ્રમાણમાં પ્લાસ્ટિકના ડ્રમ, બેગ સહિતનું પેકિંગ મટીરીયલ હતું। તેમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। બે કંપનીઓમાં આગ ફેલાતા દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ થતાની સાથે જ એક પછી એક 20થી વધુ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। આગને કાબૂમાં લેવા એક બાદ એક અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, ભરૂચથી ફાયર બ્રિગેડ ઉપરાંત ખાનગી કંપનીના ફાયર ફાઇટરોની ટીમ પણ કામે લાગી હતી। આગને પગલે દૂર દૂર સુધી ધુમાડા નજરે પડ્યા હતા। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની કે ઈજાઓ નોંધાવા પામી નહોતી। અંદાજે 6 થી 7 કલાકની જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો। ઉલ્લેખનીય છે કે બીઆર એગ્રો કંપનીના વેરહાઉસમાં રાત્રે કોઈ કામદારો ફરજ ઉપર હોતા નથી, જેને પગલે કંપની સત્તાધીશોએ રાહત અનુભવી હતી। જોકે બંને કંપનીમાં પ્લાન્ટ અને વેરહાઉસ મળી મોટું નુકસાન પહોંચવા પામ્યું હતું। આગ અંગેની જાણ થતાં મામલતદાર કચેરીના અધિકારીઓ, સેફટી અને હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો। કંપની તરફ જતા તમામ માર્ગો કોર્ડન કરી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। યોગાનુયોગ આજે નેશનલ ફાયર સર્વિસ દિવસ હતો અને પાનોલીની બે કંપનીઓ ભડકે બળી હતી। અંકલેશ્વર પંથકમાં છેલ્લા 48 કલાકમાં આગ લાગ્યાના 5 બનાવો પ્રકાશમાં આવ્યા હતા। એમાં સવારે કરીબન 7:30 વાગ્યાની આસપાસ બાજુમાં જલકવા કરીને કંપની છે, ત્યાં આગળ એમાં આગ લાગી હતી ને આગની અંદર એમના પ્લાન્ટની વાત કરીએ કાં તો કોઈ સ્ટોરની વાત કરીએ, એની અંદર જે બ્લાસ્ટ થયો છે ને જે બ્લાસ્ટ થયો એ અમારા એકદમ વેરહાઉસની એકદમ નજીક હતો। જે બ્લાસ્ટ થયો એ ડાયરેક્ટ એ ઉડીને કે સળગીને ડાયરેક્ટ અમારા વેરહાઉસમાં પડ્યું છે ને વેરહાઉસની અંદર અમારે આગ પકડાઈ છે। સૌથી મહત્વની વાત એ છે કે અમારે નાઇટ શિફ્ટની અંદર વેરહાઉસ અમે બંધ રાખીએ છીએ, એટલે મેન પાવર એકદમ ઝીરો હતો નાઇટ શિફ્ટમાં અને કોઈ જ મેન પાવર હતા નહીં। એ સૌથી એક સારી વાત છે કે કોઈ જાનહાનિ અત્યાર સુધી થઈ નથી ને બધું અંદર કંટ્રોલ છે અને સ્પેરની અંદર ફાયર બ્રિગેડ પણ અમે મંગાવી લીધા છે। કેટલા ફાયર ટેન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે? ફાયર ટેન્ડરની સાહેબ ગણતરી નથી, કમસે કમ 15 થી ઉપર તો ગયા હશે ને મારા આવતા પહેલા જે આવ્યા હશે તે અલગ। આગ ઉપર કાબુ હવે આગ ઉપર એકદમ કાબુ છે, એકદમ નિયંત્રણમાં આવી ગઈ છે આગ। અંદાજે કેટલું નુકસાન હશે? અંદાજિત નુકસાનની ગણતરી તો સાહેબ એ તો હવે હમણાં તો નહીં કહી શકાય, એનું આખું એક કેલ્ક્યુલેશન કરીને પછી ઘટના કેટલા વાગે બની છે? ઘટના બાજુવાળી કંપનીમાં 7:30 વાગે બની હતી અને 7:30 વાગે ત્યાં બ્લાસ્ટ થયો હતો અને અમારું વેરહાઉસ એકદમ એમને અડીને છે, તો બ્લાસ્ટ જે થયો એના લીધે અમારી કંપનીમાં આગ લાગી ને કોઈ જાનહાનિ નથી, કોઈ મેન પાવરને જાણવા મળ્યું છે કોઈ? ના, હજુ સુધી કોઈ કારણ જાણવા નથી। ઓકે, अस्सलाम वालेकुम, મારું નામ ઝાકીર છે, મારું રહેવાનું ભાડી છે, પણ હું ઘણા ટાઈમથી સંજાલીમાં રહું છું। આ ઘટના જે બની છે લગભગ 7:30 ના ગાળામાં બની છે। પહેલી આગ જે પકડી છે એ જલકવા કંપનીમાં પકડી છે ને પછી ત્યાંથી જે બ્લાસ્ટ થઈને આ બાજુની કંપનીમાં આવ્યો છે અને અહીંયા બીઆર કંપનીમાં, બીઆર એગ્રોટેકમાં લિમિટેડમાં પકડી છે અને એટલી ભયંકર આગ લાગી છે કે હજુ પણ હોલવાઈ નહીં મળે। 7:30 વાગ્યાનું મતલબ ફાયર બ્રિગેડ અને બધું જ પ્રકારે લાગેલું છે, હજુ પણ કોઈ જાતનું આગ ઓલવાનો એ નહીં મળે અને હવે અંદર શું ઘટના બની, શું થયું અને કેવું નુકસાન છે તે હજુ ખબર નહીં મળે। અને બીજું કે આ જે કેમિકલ જે બહાર ઉડ્યું તે ઘણું મતલબ ગાડીઓને મતલબ જવામાં રોડ પર બહુ તકલીફ પડી છે। બાઇકો વાળા ઘણા મતલબ સ્લીપ ખાવાનો ખતરો રહ્યો છે અને અહીંયા ખાલી કામગીરી ચાલુ છે। પોલીસ પ્રશાસન અમારું પાનોલીનું બધું હાજર છે અને બધા જ મતલબ જે છે તેનું મતલબ ફાયર બ્રિગેડ ને બધું કામગીરી ચાલુ છે સારી રીતના। અને કહેવાનું એ છે કે ભાઈ આ ઘટના વારંવાર બનતી છે અને બનતી રહે છે, એનું મતલબ કારણ શું છે એમ કઈ સમજ નથી આવતી। તો અને જેબીસીબી વાળા જો આવ્યા પણ ના મળે અને દેખાતા પણ ના મળે, બરાબર? તો આવી ઘટના વારંવાર બનશે। આ તો સારું છે કે નોર્મલ કેમિકલ ઉડ્યું છે, અગર આની જગ્યાએ કોઈ ઝેરનું કેમિકલ હટે તો લોકોને નુકસાન થશે અને લોકો શું થશે મતલબ લોકોનું। અને આ કેમિકલનો અને આનો પ્રભાવ એટલા ગામના દૂર દૂર લગી લાગ્યો છે, બધાને મતલબ અસર પડી છે અને બધી ઘણી સવારના ઉઠીને જોયું તો એવું લાગ્યું છે કે વરસાદ પડ્યો પછી ખબર પડી કે આગ લાગીને કેમિકલ ઉડ્યું છે અને લોકોની ગાડીઓ મતલબ બધી જ્યાં પાર્કિંગમાં હતી બધી ગાડીઓ પર કેમિકલ વ્હાઈટ ને બધી
ઘણું મતલબ એ થયું છે, પણ એટલે સારું છે, માલિકની મહેરબાની છે કે કેમિકલ એકદમ નોર્મલ હતું, એટલે કોઈ નુકસાન અને હાનિકારક એવો બનાવ બન્યો નથી, એટલા માટે જરાક સારું છે. અને હવે કહેવાનું એ છે કે વારંવાર આ ઘટના જે બનતી છે એને મતલબ એની લાપરવાહી બનેલી છે, તો એને આપણે શું છે કંટ્રોલમાં લાવો. અને જુઓ ભાઈ, તમારા અંદર સ્ટાફ છે, જે અંદર કંપનીમાં બધું ઘણું ચાલતું દેખભાલ વાળા છે, તો જુઓ આ કેમ બનાવ બને, આ કેમ પકડશે. અને હમણાં હાલમાં જે આગ લાગશે તો ગરમીનો મોસમ વધારે, તાપમાનના કારણે ઓલવાનો બહુ મુશ્કેલ છે, મતલબ કે ફાયર બ્રિગેડ ઘણા આવીને કે હું ઘડી તે ટાઈમથી આવ્યો છું. બસ શુક્રિયા. ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જતા અંકલેશ્વર સહિતની કંપનીઓમાં કેમિકલના તાપમાનનું સંતુલન જાળવવા રાખવા માટે બરફનો ઉપયોગ વધતા બરફ ઉદ્યોગમાં તેજીના એંધાણ વર્તાઈ રહ્યા છે. અંકલેશ્વરમાં એપ્રિલ માસના શરૂઆતથી જાણે સૂર્યદાદા અગનગોળા વરસાવી રહ્યા હોય તેમ ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે. અંગઝાડતી ગરમી વચ્ચે લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જોકે અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા સાથે બરફની માંગમાં વધારો થયો છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 1500 કરતા વધુ નાના મોટા એકમો ધમધમી રહ્યા છે, જેમાં ફાર્મા, ડાઈઝ, ઇન્ટરમીડિયેટ જેવા પ્લાન્ટમાં જ્વલનશીલ કેમિકલમાં બરફનો ઉપયોગ થતો હોય છે. જેમાં વધતી ગરમી વચ્ચે કેમિકલનું તાપમાન સંતુલિત રાખવા બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. તદુપરાંત શહેરમાં વધતી ગરમી વચ્ચે લાગતા ઠંડા પાણીના સ્ટોલમાં પણ બરફની માંગ હોય છે. આમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ તેમજ ઠંડા પાણીમાં બરફની માંગ વધતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફના ધંધામાં તેજી જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ જોવા જઈએ તો કેમિકલ પ્લાન્ટ પણ હવે ચિલિંગ પ્લાન્ટ તરફ વળતા તેની અસર બરફના ઉદ્યોગ પર પડી છે. આજથી 10-15 વર્ષ પહેલા ઉનાળામાં બરફની માંગને પૂરી કરવા બરફ ફેક્ટરીના માલિકોએ છેક સુરત અને ભરૂચથી બરફ મંગાવીને માંગ પૂરી કરતા હતા. જોકે ઉદ્યોગ આલમ પર મંદીની અસરને લઈ તેવો સમય હવે રહ્યો નથી. જોકે વધતી જતી ગરમી વચ્ચે આગામી દિવસોમાં બરફની માંગમાં હજુ વધારો થાય તેવું લાગી રહ્યું છે. બરફના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના જણાવ્યા અનુસાર ગરમીના સમયે દર વર્ષે બરફની માંગમાં વધારો થાય છે. જોકે સામે વધતા તાપમાન સાથે ઉત્પાદન પર પણ અસર પડે છે. તદુપરાંત ઉનાળામાં વારંવાર રહેતા વીજકાપથી બરફ ઉદ્યોગ પર તેની અસર વર્તાઈ રહી છે. એક અંદાજ મુજબ અંકલેશ્વર પાનોલી વસાહતમાં 20 જેટલી બરફની ફેક્ટરીઓમાંથી રોજનું 5000 ટન બરફનું ઉત્પાદન થાય છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 15 વર્ષ કરતા વધુ સમયથી અમારી બરફની ફેક્ટરી આવે છે. અહીંયા બરફનું ઉત્પાદન થાય છે. હાલમાં ભરૂચમાં જેમ કે આપણે જાણીએ છીએ કે 42-43 ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય, આ આકરી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. બજારોમાં પણ ઠંડા પીણામાં અને અન્ય વસ્તુઓમાં બરફનો વપરાશ થતો હોય છે. સાથે સાથે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કંપનીઓ પણ આવેલ છે અને આ કંપનીઓમાં પણ બરફનો વપરાશ થતો હોય છે. ત્યારે હવે ગરમી વધી રહી છે, તેમ તેમ બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસમાં ગરમીનો પારો હજુ ઉચકાય ત્યારે આ બરફની માંગમાં હજુ વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે. ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ સંગઠનો અને પાર્ટીના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજરોજ જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચમાં ભાજપ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા. આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા. તો બીજી તરફ બામસેફ અને ઇન્સાફ સહિતના સંગઠનો દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો. સામાજિક આગેવાનો અને કાર્યકરો પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે વિશ્વ વિભૂતિ, વિશ્વના જ્ઞાનના પ્રતીક ભારત રત્ન ડોક્ટર ભીમરાવ રામજીભાઈ આંબેડકર સાહેબનો 134મો જન્મદિવસ હોય. આ પ્રસંગે બામસેફ, ઇન્સાફ, ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગ, આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ તથા વિવિધ સંગઠનો એકત્ર થઈ આજે બિન રાજકીય રીતે, બિન પક્ષીય કે બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ ઉજવણી કરવામાં આવી છે. આ દિવસે સમાજના તમામ લોકોને મંગલ કામના સાથે બાબા સાહેબ આંબેડકરના અધૂરા સ્વપ્ને અને તાજેતરમાં જે ભારતની જે પરિસ્થિતિ છે, ભારતના કોમવાદમાં, જાતિવાદમાં જે વહેંચી અને અખંડ ભારતને જે ખંડિત કરવાની પ્રવૃત્તિ છે એને વખોડીએ છીએ. સાથે જ ભારતની અંદર એકતા અખંડિતતા બની રહે એના માટે પ્રતિજ્ઞા લીધી છે, સંકલ્પ કર્યો સંવિધાનની સંકલ્પ પ્રસ્તાવનાનો. અને આ દિવસે ભારત દેશના તમામ બાંધવોને, બહુજન સમાજના તમામ લોકોને શુભેચ્છા છે. વકીલ મંડળ તથા અન્ય સંગઠનોને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. ઝઘડિયા તાલુકાના બમલ્લા ગામે મિત્રો વચ્ચે પૈસાની લેતી દેતીમાં થયેલા ઝઘડાનું કારણ હત્યા સુધી પહોંચી ગયો હતો. મિત્રએ મિત્રની હત્યા કરી નાખી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામે નજીવી બાબતે થયેલ ઝઘડામાં એક 24 વર્ષીય યુવકની હત્યા થઈ હોવાની ઘટના બનવા પામી છે. આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ બામલ્લા ગામે રહેતા હસમુખભાઈ રમેશભાઈ વસાવાની ગત રોજ તારીખ 12મીના રોજ રાતના 11:30 વાગ્યાના અરસામાં રવિન્દ્ર છત્રસિંહ વસાવા રહે ગામ બામલ્લા તાલુકો ઝઘડિયા તથા ગૌતમ દેવેન્દ્ર વસાવા રહે ગામ તવડી તાલુકો ઝઘડિયાના સાથે પૈસાની લેવડ દેવડ બાબતે ઝઘડો થયો હતો. આ અંગે ઉમલ્લા પોલીસનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે હસમુખ વસાવા રવિન્દ્ર વસાવા તથા ગૌતમ વસાવા મિત્રો હતા અને હાથ ઉછીના પૈસા માંગવાની બાબતે આ ઝઘડો થયો હતો. સામાન્ય ગણાતા આ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રવિન્દ્ર વસાવા અને ગૌતમ વસાવાએ બોલાચાલી કરી હતી. હસમુખ સાથે ઝઘડો કર્યો હતો અને રવિન્દ્ર વસાવાએ હસમુખ વસાવાને લાકડીથી માર માર્યો હતો તેમજ ગૌતમ વસાવાએ પણ હસમુખને ઢીકા પાટુનો માર માર્યો હતો. આ ઝઘડા દરમિયાન હસમુખ વસાવાને ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત યુવક હસમુખ વસાવાને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઈ જવાયો હતો જ્યાં તેને મરણ પામેલ જાહેર કરાયો હતો. આ ઘટના બાદ હસમુખ સાથે ઝઘડો કરનાર બંને ઇસમો ઘટના સ્થળેથી નાસી ગયા હતા. ઘટના સંદર્ભે મૃતક હસમુખ વસાવાના સંબંધી દેવનભાઈ મનુભાઈ વસાવા રહે ગામ બામલ્લા તાલુકો ઝઘડિયા અને રવિન્દ્ર છત્રસિંહ વસાવા રહે ગામ બામલ્લા તાલુકો ઝઘડિયા તેમજ ગૌતમ દેવેન્દ્ર વસાવા રહે ગામ તવડી તાલુકો ઝઘડિયાના વિરુદ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માજી ધારાસભ્ય અને ભાજપના આગેવાન અને આદિવાસીઓ માટે હંમેશા મહેનત કરતા એવા મહેશભાઈ વસાવાએ અંતે ભાજપને અલવિદા કરી નાખી હતી અને ભાજપ તેમની નીતિ અને રીતિ વિરુદ્ધ જઈ રહ્યો હોવાથી ભાજપના સાથે તેમણે છેડો ફાડી લીધો હતો. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે આંબેડકર જયંતિના દિવસે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પત્ર લખીને રાજીનામું સોંપ્યું છે. તેવી વિચારધારા ન મળતી હોવાનું તેમજ ગુજરાતનું રાજકારણ બદલવા આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. મહેશ વસાવા માત્ર 1 વર્ષ પહેલા જ 11 માર્ચ 2024ના રોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા. તે સમયે તેમના પિતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. છોટુ વસાવાએ તેમના પુત્રને નાદાન ગણાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ભાજપે ગેરમાર્ગે દોર્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધને ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાને ઉમેદવાર બનાવ્યા હતા. આ નિર્ણયે રાજકીય માહોલ ગરમાવ્યો હતો. મહેશ વસાવાએ રાજીનામાનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે જ્યાં વિચારધારા ન મળતી હોય ત્યાં કામ કરવાનો કોઈ અર્થ નથી. તેમણે ઉમેર્યું કે ગુજરાતનું રાજકારણ બદલવા માટે આ નિર્ણય લીધો છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની અને છોટુભાઈની પાર્ટી એક જ છે. અંકલેશ્વરથી મધ્યપ્રદેશના મહુવા સુધી રથયાત્રાનો પ્રારંભ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના નિમિત્તે કરવામાં આવ્યો છે. આજરોજ ભારતના મહાન વિધાન શાસ્ત્રી અને સમાજ સુધારક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર ખાતે વિશાળ રથ પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા અંકલેશ્વરથી શરૂ થઈ મધ્યપ્રદેશના મહુવા ખાતે અંતિમ તબક્કે પહોંચશે. મહુવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મભૂમિ હોવાના કારણે આ યાત્રાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલ બાબા સાહેબની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી, જેમાં લઘુમતી સમાજના આગેવાન નફીસ ખાન પઠાણ પોતે પદયાત્રા કરી આ રથ લઈને નીકળ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બિરસા મુંડાની પ્રતિમાઓ સાથે સંવિધાનના સંરક્ષણ અને સમાજના ન્યાય અર્થે આ યાત્રા શરૂ કરવામાં આવી છે. અંદાજિત 480 કિલોમીટરની યાત્રા સંવિધાન બચાવો, જળ જંગલ જમીન બચાવોના ઉદ્દેશ્ય સાથે યોજાઈ રહી છે. પદયાત્રાના મુખ્ય મુદ્દાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, સમાજના પડતર પ્રશ્નો, ભૌગોલિક અધિકાર અને સામાજિક ન્યાયની માંગનો સમાવેશ થાય છે. આ પદયાત્રા દ્વારા નાગરિકોને સંવિધાન પ્રત્યે જાગૃત કરવાનો અને મૂળભૂત અધિકારો માટે એકતા તથા સંઘર્ષનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હું નફીસ ખાન પઠાણ અંકલેશ્વરથી મહુ જવા માટે નીકળ્યો છું રેલવે સ્ટેશન પરથી ને અમારો ઉદ્દેશ છે બાબા સાહેબનું સંવિધાન બચાવવાની ગણતરીમાં છે ને અમારે જળ જંગલ જમીન જે અમારે મુસલમાન આદિવાસી ને મેજોરિટી ને પછી SC ST OBC સમાજની તમામ અત્યાચાર થાય છે તેના માટે અમે આ સંવિધાન બચાવ પદયાત્રા નીકળ્યા છે. એ અમારે કોઈ જાત વિરોધી એવું કશું નહીં આવતું. અમે બધાને લઈને ચાલવાના છે. બરાબર. અમારી ગણતરી બાબા સાહેબ આંબેડકરના સંવિધાનના સપનાને પહોંચાડવાની ગણતરી અમારી છે. અંકલેશ્વરથી આ યાત્રા શરૂ થશે, ક્યાં પૂર્ણ થવાની છે? એ અત્યારે મહુ પૂર્ણ થશે. મહુથી પછી આગળની વિચારધારા કરશું. મહુ કઈ જગ્યાએ? મહુ આપણા મધ્યપ્રદેશમાં છે. કેટલા કિલોમીટરની યાત્રા છે? 471 કિલોમીટર છે. ને કોઈ મંજૂરી લેવામાં આવી છે? મંજૂરી અમે લખીને આપેલી છે. અત્યારે મંજૂરી અમારી પાસે આવી નથી.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ ભાજપાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જી નાખ્યું છે. 97 જેટલા કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાયા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. 97 જેટલા કાર્યકરોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આજરોજ આંબેડકર જયંતિના દિવસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 97 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો, જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો. ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ ધીરેન કટારિયા સહિતના આગેવાનોએ કેસરીઓ ધારણ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલ સેજલ દેસાઈએ 50 થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આમ આદમી પાર્ટીના 80 તો કોંગ્રેસના 17 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા છે. અંકલેશ્વરના સારંગપુર પાટિયા નજીક બાપુનગરમાં આવેલા લાકડાના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી હતી. અંકલેશ્વરમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે આગની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. આજે સારંગપુર પાટિયા પાસે બાપુનગર વિસ્તારમાં આવેલા લાકડાના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા. સ્થાનિક લોકો તરત જ ભેગા થયા અને પોતાના સ્તરે પાણીનો ઉપયોગ કરી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ગઈકાલે જ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં પણ આગ લાગી હતી. અંકલેશ્વરમાં ઉનાળા દરમિયાન આગની ઘટનાઓમાં થઈ રહેલો વધારો ચિંતાનો વિષય બન્યો છે. અંકલેશ્વરની યુપીએલ કંપની નજીક ઉભેલા ટેન્કરમાંથી ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી યુપીએલ કંપની પાસે 24 કલાકથી પાર્ક થયેલ ટેન્કર અંગે આસપાસની કંપનીઓના સિક્યુરિટી ગાર્ડ તેમજ લોકોને શંકા જતા તેમણે ટેન્કરમાં તપાસ કરતા ટેન્કરની કેબિનમાં એક યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ તરત સ્થળ પર દોડી ગઈ હતી. ટેન્કરમાં તપાસ કરતા એક આધાર કાર્ડ મળી આવ્યું, જેમાં મૃતક હોરીલાલ યાદવના નામનો ઉલ્લેખ હતો. પોલીસે પ્રાથમિક તબક્કે મૃતક ટેન્કરનો ચાલક જ હોવાનું અનુમાન લગાવ્યું છે. બીજી તરફ ટેન્કરમાં વલસાડથી અંકલેશ્વર માલ લાવવામાં આવ્યો હોવાના દસ્તાવેજ મળ્યા હતા. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેનું મૃત્યુ કેવી રીતે અને કયા સંજોગોમાં થયું તેનું તારણ શોધવાની કવાયત પોલીસે હાથ ધરી હતી. હાલ તો પોલીસ હત્યા છે કે પછી કુદરતી મોત તે તમામ પાસાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહાર સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બિહારના રાજ્યમંત્રીઓએ હાજરી આપી હતી. અંકલેશ્વરમાં બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના અન્ય ભાષાભાષી સેલ દ્વારા અને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી ઓક્ટોબર અને નવેમ્બર માસમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા, બિહારના કેબિનેટ મંત્રી જીવેશ મિશ્રા, બિહારના રાજ્યસભાના સાંસદ શંભુશરણ પટેલ, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, ભાષાભાષી સેલના અધ્યક્ષ અશોક ઝા, કન્વીનર અનિલ શુક્લા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં મોટી સંખ્યામાં બિહારવાસીઓ વસવાટ કરે છે, ત્યારે તેઓ આ ચૂંટણીમાં મતદાન પ્રક્રિયામાં ભાગ લે અને ભારતીય જનતા પાર્ટી સરકારના કામો અને યોજનાઓનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરમિયાન આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે બિહારના કેબિનેટ મંત્રી જીવેશ મિશ્રાએ ખાનગી કંપનીની મુલાકાત લીધી હતી. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં વકફ મુદ્દે જણાવ્યું હતું કે ભાજપ રાષ્ટ્રના હિતમાં કાયદા બનાવે છે, નહીં કે કોઈ એક ધર્મને બાનમાં લેવા. વકફ સંશોધન બિલથી દેશના ગરીબ મુસ્લિમ લોકોને ફાયદો થશે. बहुत अच्छा, गुजरात में आकर बहुत अच्छा महसूस हो रहा है. आज हम सभी लोग जो बिहार दिवस का कार्यक्रम एक भारत श्रेष्ठ भारत के तरह के तहत देश के यशस्वी प्रधानमंत्री जी का सपना है. इस गुजरात के एक महान व्यक्तित्व हमारे नेता आदरणीय सरदार साहब ने इस पूरे देश को एक किया था. आज देश के यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई मोदी लगातार परिश्रम करके इस देश को श्रेष्ठ भारत बनाने में लगे हैं. तो एक भारत श्रेष्ठ भारत का जो सपना है उसको साकार करते हुए आज हम लोग बिहार से चलकर यहाँ आए हैं. और ये आप विशाल जनसभा जनसमूह जो देख रहे हैं वो सब बिहार दिवस की परिकल्पना, बिहार दिवस
मनाने का काम करें। वैसे तो बिहार दिवस 22 मार्च को मनता है, लेकिन जो एनडीए की सरकार है वो देश बिहार बनने के 99 वर्षों के बाद जब बिहार के अंदर एनडीए की सरकार बनी तो 2011 से माननीय मुख्यमंत्री नीतीश कुमार जी के नेतृत्व में और उस समय के उप मुख्यमंत्री सुशील मोदी जी के नेतृत्व में हम लोगों ने बिहार दिवस मनाना शुरू किया। और आज बिहार दिवस हम पूरे देश के अंदर हर जगह जाके जहां बिहार प्रदेश के लोग बहुतायत में हैं, अधिक संख्या में हैं, अपने गौरवशाली इतिहास बिहार का वहां उनके साथ साझा करते हैं और मिल कर के बिहार दिवस मनाते हैं। उसका नज़ारा आपके सामने है। आप अपने कैमरे को उधर घुमाकर उस नज़ारे को भी कैमरे में कैद कर सकते हैं। અંકલેશ્વરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ દીપોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો। ભારતના બંધારણના ઘરવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપ દ્વારા રાષ્ટ્રીય, રાજ્ય અને શહેરી વિસ્તારોમાં દીપોત્સવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ સફાઈ કરી દીપ પ્રગટાવવામાં આવ્યા। આ પ્રસંગે પ્રદેશના હોદ્દેદાર દિનેશ રોહિત, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા વગેરે હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બંધારણના ઘરવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના આજે 134મી જન્મજયંતિ નિમિત્તે સહસબ નમન કરીએ છીએ। બાબા આંબેડકરજીનો જન્મ 1891 14મી એપ્રિલના રોજ મધ્યપ્રદેશના મહુ ખાતે થયો હતો અને 6 ડિસેમ્બર 1956ના રોજ એમનું દેહાંત થયું હતું। જેઓએ વિશ્વવિદ્યાલયની અંદર શિક્ષણ પ્રાપ્ત કરીને બ્રિટન, અમેરિકા, જર્મનીની અંદર પદવી પ્રાપ્ત કરી સ્નાતક થયા અને આપણે જોઈએ છે કે કાયદા વિભાગની પદવી પ્રાપ્ત કરીને દેશના પ્રથમ કાયદામંત્રી તરીકે જવાબદારી નિભાવી। સાથે સાથે અત્યારે આપણે જે જીવીએ છીએ એ કાયદાઓનું નિર્માણ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની દેણ છે કે જેમણે થકી આ સંવિધાનની રચના થઈ અને આજે આપણે આ બાબા સાહેબ આંબેડકરજીના જે સંવિધાન છે એમાં આપણે જીવી રહ્યા ત્યારે બાબા સાહેબ આંબેડકરના જીવનમાં અનેક સંઘર્ષો બાદ પણ સેહત પર વિકસિત ન થતા તેઓએ એક સમાજ સુધારક તરીકે પણ કામગીરી કરી। બાળ વિવાહ હતા, બાળ વિવાહને પણ નાબૂદ કરવા માટેનું એક અભિયાન ચલાવ્યું। મહિલાઓની પણ રક્ષા થાય એના અધિકારો પણ એમને અપાવવાનું કામ કર્યું। ત્યારે બાબા સાહેબની 134મી જન્મજયંતિ નિમિત્તે સહસબ નમન કરીએ છીએ। આમોદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો। આમોદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આમોદમાં બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ધારાસભ્ય ડીકે સ્વામીએ બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, મુસ્લિમ સમાજના લોકો તેમજ આમોદ તાલુકાના કોંગ્રેસ, ભાજપના આગેવાનોએ પણ ફુલહાર કરી બાબા સાહેબને વંદન કર્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે દલિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા આમોદ શહેર અને આમોદ તાલુકાના સૌ કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની આજે જ્યારે જન્મ જયંતિ છે ત્યારે સૌ કાર્યકર્તા દ્વારા બાબા સાહેબને ફૂલહાર ચડાવી પ્રાર્થના કરવામાં આવી। બાબા સાહેબે જે સંવિધાન ઘડ્યું અને એ સંવિધાન આજે ભારત દેશની અંદર સૌ લોકો એ સંવિધાન નીચે આગળ વધી રહ્યા છે ત્યારે આજના દિવસે હું આમોદ તાલુકો અને આમોદ શહેરની તમામ જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપણે સૌ સાથે મળીને બાબા સાહેબના વિચારોને આગળ વધારીએ। બાબા સાહેબે જે સંવિધાનમાં કહ્યું છે એ સંવિધાનને લઈને આપણે સૌ સાથે મળી 2047માં જે મોદી સાહેબનું સપનું છે એક ભારત શ્રેષ્ઠ ભારત એ સૂત્રને આપણે સૌ સાર્થક કરીએ। ત્યારે આજે આમોદ અને આમોદ તાલુકાના સૌ કાર્યકર્તાઓએ જ્યારે પુષ્પાંજલિ અને ફૂલહાર કરી બાબા સાહેબને જે
નમન કર્યું છે એ બદલ પણ હું સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.